જો તમને પીસીઓડી, થાઇરોઇડ, એન્ડોમેટ્રિયોસિસ એટલે કે પીરિયડ દરમિયાન પીડા થવી, બ્લડિંગ થવું, તકલીફ થવી, પેટ ફૂલી જવું જેવી સમસ્યાઓ નથી, તો જો તમે પણ હું બતાવું છું તે 5 વસ્તુઓ પર ધ્યાન નહીં આપો તો તમને પણ આવી સમસ્યાઓ થઈ શકે છે. આ વિડીયો લેડીઝ માટે છે, ધ્યાનથી સાંભળજો. પહેલું, સુગર અને મેદો ઓછો કરો. તમારા ખોરાકમાં સુગર અને મેદો ઓછો કરવો ખૂબ જ જરૂરી છે. આ વસ્તુઓ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે અને શરીરને નુકસાન કરે છે. પૂરતી ઊંઘ લો. 5 કલાકની ઊંઘથી શરીર સંપૂર્ણ રીતે રિકવર થતું નથી. દરેક મહિલાએ ઓછામાં ઓછા 7 કલાક ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘથી હોર્મોન્સ બેલેન્સ રહે છે, જેમ કે પ્રોજેસ્ટેરોન અને લેપ્ટિન અને કોર્ટિસોલ ઓછું થાય છે. સ્ટ્રેસ ઓછો કરો, એટલે ટેન્શન ઓછું રાખો. ઘર, બાળકો, જવાબદારીઓ અને લોકોની વાતોનો સ્ટ્રેસ વધારે ન લો. વધારે સ્ટ્રેસથી કોર્ટિસોલ વધે છે અને હોર્મોનલ બેલેન્સ બગડે છે. ચોથું, એક્ટિવ રહો. બેઠાડું જીવન ના જીવો. રોજિંદા જીવનમાં કસરત અને ફિઝિકલી એક્ટિવિટી સામેલ કરો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પાંચમું, ગટ હેલ્થ સુધારો. તમારા ખોરાકમાં ફાઇબર વધારવો અને પ્રોબાયોટિક્સ ઉમેરો. ગટ હેલ્થ સારી રહેશે તો હોર્મોન્સ અને આખું શરીર સારી રીતે કામ કરશે. આ નાની નાની બાબતો તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રાખવામાં મદદ કરે છે. થેન્ક યુ સો મચ.